પૂરી થઈ. હવે તમે કપ મૂકી રહ્યા છો તો કપને ઉકાળીને મૂક્યો, આ સ્ટરલાઇઝ થઈ ગયો. હવે બીજી સાયકલ આવી, પાણીથી ધોઈને પહેરી લીધો, ત્યારે ઉકાળવાનો નહીં. અને 5 દિવસ એક વસ્તુ ધ્યાનમાં રાખજો લેડીઝ, મારું ગળું માઇકમાં પણ થોડું ખેંચાય છે, તમે અવાજ ના કરતા. એક મસ્ત વાત એમને કહી એટલે યાદ આવી. જ્યારે પણ તમે પીરિયડ્સમાં કપ કાઢો ત્યારે કોઈ પણ સરફેસ ઉપર મૂકવો નહીં, કારણ કે એ સરફેસ ઉપરથી આની ઉપર ઇન્ફેક્શનના બેક્ટેરિયા લાગી શકે છે. સો સપોઝ હું અત્યારે બાથરૂમમાં છું, આ ચેન્જ કરી રહી છું, ધોયું, ખાલી કર્યું, વોશ કર્યું, પાછું પહેરી લીધું. પણ મેં વોશ કર્યું, પાછું મૂક્યું, નો. વોશ કર્યું, પાછું અંદર, અહીંથી કાઢો, વોશ કરો, પાછું અંદર નાખી દો. પણ એને કોઈ પણ સાબુ પાણીથી ધોવાની જરૂર નથી, ખાલી પાણીથી ધોવાનું છે, સાદા પાણીથી. કોઈ જગ્યાએ ઉકાળવાનું નથી. ક્લિયર? શરીરમાંથી કોઈ બગાડ નથી નીકળતો. શરીરમાંથી જો લોહી નીકળે છે ધેટ ઇઝ સ્ટરલાઇઝ બ્લડ. ઓકે, હવે કઈ પૂછવું છે? જુઓ, કોઈ પણ સિલિકોન હોય ને એ વોર્મ થાય કે હીટ પકડે ને ત્યારે એનો ટ્રાન્સપરન્ટ કલર યલોઇશ થાય. જેમ કે આનો યલોઇશ કલર છે, જુઓ, આ આપીએ છીએ ત્યારે વ્હાઇટ કલર હોય છે, પણ આ યલો કલર થઈ જાય હીટના કારણે, તો એનાથી શરીરને કોઈ નુકસાન ના થાય. આ એનો નેચરલ પ્રોસેસ છે. જેમ આપણે તડકામાં જઈએ તો આપણને શું થાય? ટેનિંગ થઈ જાય. સો એવી રીતે આ ટેનિંગ છે, આનું કંઈ જ પ્રોબ્લેમ ના થાય, આ શરીરમાં કશું નુકસાન ના કરે. પણ તમે એવું વિચારતા કે હું કલરફુલ કપ પહેરું તો કલરફુલ કપમાં જવું, મોહી ના જવું, કારણ કે અંદર આપણે મેચિંગ કરવાની જરૂર નથી. બરાબર? તો જ્યાં જરૂરિયાત નથી હું બોલું, હસતા ચહેરા મને ગમે છે, પણ કેમિકલની જે જરૂર નથી ત્યાં આપણે થોડું પણ કેમિકલ વાપરવું શું કરવા? ક્લિયર? એટલે કલર વગર આવે. બીજી વસ્તુ કે સફાઈમાં જ્યારે ક્લિયર હોય ને તો સફાઈમાં ઈઝી રહે. જો કલર વાળો હોય ને તો અંદર કંઈ છે તો દેખાશે નહીં. આમાં તો બહારથી ખબર પડી કે અંદર કંઈ ચોટ્યું છે કે કંઈ છે કે કંઈ નહીં. એટલે ટ્રાન્સપરન્ટ યુઝ કરવો વધારે સારો. ઓકે, હવે હું તમને કોઈ બીજા ક્વેશ્ચન હોય તો તમે મને મેસેજ કરી શકો છો. એક ખાસ વાત કહું કે તમને છે ને એક જે આ ઇન્ફેક્શન થાય છે ને એના રીઝન્સ કહી દઉં. ઇન્ફેક્શન થવાના રીઝનમાં સૌથી પહેલું રીઝન ફ્રેગ્રન્સ વાળી સાબુ આપણે યુઝ કરીએ છીએ, ફ્રેગ્રન્સ વાળા બાથ લિક્વિડ્સ યુઝ કરીએ છીએ અને એનાથી પર્સનલ પાર્ટને વોશ કરીએ છીએ. તો પર્સનલ પાર્ટને વોશ કરવા માટે વજાઇનલ ઓપનિંગની આ વલ્વા એરિયા જે આખો યુનિમાર્કની આસપાસનો એરિયા છે એ એરિયામાં ક્યારેય સાબુ લગાડવો નહીં. એને વોશ કરવા માટે કોઈ લિક્વિડ વાપરવું નહીં. ભલે ગમે તેટલી બ્રાન્ડ પ્રમોટ કરતી હોય કે આ લિક્વિડ વાપરો, પેલું લિક્વિડ વાપરો, એની કોઈ જરૂર નથી. એ ખાલી પૈસા કમાવાના ધંધા છે. અહીંયા એક સિમ્પલ સાયન્સ અને મેડિકલ બંનેની વસ્તુ તમે સાંભળો તો એ જગ્યા એટલી સેન્સિટિવ છે કે ત્યાં માત્ર પાણી ઇનફ છે. સો એને નોર્મલ દિવસમાં 2-3 વખત પાણીથી વોશ કરવું એ ઇનફ છે, સફિશિયન્ટ છે. જ્યારે તમે સ્ટૂલ પાસ કરો છો અને હાથથી ધોવો છો તો ઉપરથી નીચે નહીં પણ નીચેથી ઉપરની તરફ. કેમ? કારણ કે સ્ટૂલની અંદર ખરાબ બેક્ટેરિયા હોય છે. એ બેક્ટેરિયા જો તમે નીચે લાવો તો યુનિમાર્ક આગળ આવશે અને એ ત્યાં અંદર તમને ઇન્ફેક્શન કરી શકે છે. માટે જ્યારે પણ તમે વાઇપ કરો કે વોશ કરો નીચેથી ઉપરની તરફ, એનલ પાર્ટ ઉપર નીચેથી ઉપરની તરફ. આના સિવાય ક્રીમ નહીં લગાવી ત્યાં, કારણ કે ક્રીમની અંદર આર્ટિફિશિયલ જે પણ અંદર કેમિકલ્સ યુઝ કરેલા હોય કે ફ્રેગ્રન્સ યુઝ કરેલી હોય, ફ્રેગ્રન્સથી હંમેશા બચાવવું એ પાર્ટને. ત્યાં કોઈ પરફ્યુમ નહીં નાખવું. હવે અત્યારે સેનિટરી પેડમાં પણ પરફ્યુમ આવે છે, રાઈટ? ઇટ ઇઝ ડેન્જરસ. સો એ નહીં કરવાનું. બીજી વસ્તુ એક છે કે તમે પેન્ટીઝ વોશ કરો છો તો ડિટર્જન્ટમાં વોશ કરો છો કે સાબુથી વોશ કરો છો, બધી જ વસ્તુ સેન્ટેડ છે. અને એમાં આપણે એવો સેન્ટ લાવીએ કે બહુ જ વધારે સેન્ટેડ હોય તો એ આપણે પહેરીએ તો આપણે કોઈ એમ કે આ રીંગથી ધોયું છે, આનાથી ધોયું છે, એટલે પહેલાંથી આપણે ખબર પડી જાય એની પર્ટિક્યુલર સ્મેલ હોય, કપડામાંથી સ્મેલ આવતી હોય, એટલું સ્ટ્રોંગ હોય. એવામાં જો તમે એનાથી તમે બીકર વોશ કર્યા છે તો એને 6, 7, 8 પાણીએ વોશ કરવા, પછી રનિંગ ટેપ વોટરમાં વોશ કરવું, તડકામાં સૂકવવું, પછી પહેરવું. નહીંતર એનાથી તમને ઇન્ફેક્શન 100% થશે. મને ઇન્ફેક્શન થતા હતા એના મેં બધા સોલ્યુશન કર્યા, તો મને ઇન્ફેક્શન કન્ટિન્યુઅસ થાય છે એનાથી.
પછી ખબર પડી કે આ ડિટર્જન્ટનો પ્રોબ્લેમ છે. તો મેં ડિટર્જન્ટ જેવો ચેન્જ કર્યો, મારા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. કારણ કે બધા ડિટર્જન્ટ સેન્ટેડ છે, તો તમે જે વસ્તુમાં ઓછું સેન્ટ હોય ને એનાથી એને વોશ કરો અને 4-5 પાણીથી તારવી તડકામાં સૂકવીને પહેરો, એટલે પ્રોબ્લેમ સોલ્વ. આના સિવાય ટેન્શન, આપણે ઇમોશનલ બહુ છીએ, આપણી સાથે કોઈ ખોટો વ્યવહાર કર્યો અથવા પોતે વિચાર્યું એવું ના થયું, આપણે એક્સપેક્ટેશન પ્રમાણે ના થયું, અથવા કંઈ પણ થયું, કોઈ પણ રીઝન, તો આપણે અંદરથી દુઃખી રહીએ, અંદરથી રહીએ, ભલે બહાર આંસુ ના આવતા હોય, કન્ટિન્યુઅસલી વિચાર્યા કરીએ, તો એનાથી અથવા ટેન્શન કરીએ અથવા બહુ ગુસ્સો કરીએ તો તરત ઇન્ફેક્શન થઈ જશે. ઘણા લેડીઝને યુરિન ઇન્ફેક્શન થઈ જાય. યુરિન ઇન્ફેક્શન થાય એટલે તમને તાવ આવે, અશક્તિ આવી જાય અને એવું લાગે કે ખબર નહીં કયો રોગ થઈ ગયો છે. એવી જ રીતે વજાઇનલ ટ્રેક્ટનું ઇન્ફેક્શન પણ થાય છે. સો એ કંઈ નહીં કરવાનું. અને લાસ્ટ જે પોઈન્ટ છે એની અંદર એવું છે કે સેક્સ્યુઅલી જો તમે એક્ટિવ હોવ તો ફ્લેવર્ડ કોન્ડમ્સ યુઝ નહીં કરવાના. સો એનાથી તમને ઇન્ફેક્શન થઈ શકે છે. સો આ વસ્તુ આટલી ધ્યાન રાખવી તો ઇન્ફેક્શન નહીં થાય. અને પાણી બહુ જલ્દી હું મારી બ્રાન્ડ લોન્ચ કરવાની છું. હા, નહીં, ડોક્ટર HPV કરીને મારી એક બ્રાન્ડ આવી રહી છે, અમે એની પર વર્ક કરી રહ્યા છે. બહુ જલ્દી 6 મહિનાની અંદર અમે લોન્ચ કરીશું. એની અંદર બધું જ મળવાનું છે. સો એમાં પણ ચોકલેટના બધા ફ્લેવર હશે, પણ ઓરલ સેક્સ માટે હોય, વજાઇનલ સેક્સ માટે નહીં. સો આ વસ્તુ છે. અને બીજું, પાણી ઓછું પીતા હોય. તમે પાણી આખા દિવસનું 4 લીટર પીવો છો તો આજથી પીવાનું ચાલુ કરો. સારી સ્કિન, ગ્લોઈંગ સ્કિન જોઈએ છે, વેટ મેનેજ કરવું છે, હેર સારા જોઈએ છે, બધી જ વસ્તુ જોઈએ છે. હું ફિટનેસ કોચ છું, મેં તમને પહેલા જ કહ્યું. તો 4 લીટર પાણી કમ્પલસરી દરેક વ્યક્તિ માટે. ઓકે, તો એ પીવું. બીજી વસ્તુ છે, તમે યુરિન રોકીને ના રાખો. જે લોકો પેશાબ રોકીને રાખે એને ઇન્ફેક્શન થાય. તમારી દીકરીઓને, તમારી વિદ્યાર્થીનીઓને તમે શીખવાડો કે યુરિન રોકીને ના રાખવું. સૌથી મોટો કોર્સ. ઓકે, તો આ પતી ગયું. હવે લાસ્ટ એક પોઈન્ટ જે મારે તમને કહેવાના, એના પછી હું આ સેમિનાર અહીંયા પૂરો કરું છું. ડોક્ટર, હમણાં મેં કહ્યું ડોક્ટર HPV. HPV શું છે ખબર છે તમને? નથી ખબર? HPV મતલબ હ્યુમન પેપિલોમા વાયરસ. હ્યુમન પેપિલોમા વાયરસ ના 200 થી વધારે વેરિયન્ટ છે. આ જે ડિસીઝ છે, આ જે વાયરસ છે, એનાથી તમને કેન્સર થાય છે. એક કેન્સર બહુ જ પોપ્યુલર થયું છે આજકાલ, જેનાથી તમે અવેર હશો. ગર્ભાશયનું કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર, નોટ ગર્ભાશયનું, સર્વાઇકલ કેન્સર. બધાને ખબર છે? એ થવાનું કારણ શું છે? HPV ઇન્ફેક્શન. સો એ એક દિવસમાં નથી થતું. HPV ઇન્ફેક્શન તમને થયું પછી એ તમારા બોડીની અંદર 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ સુધી રહી શકે છે, પણ તમને ખબર જ નહીં પડે, કોઈ સિમ્ટમ્સ જ નહીં આવે. અને લેટર ઓન એક કેન્સરમાં કન્વર્ટ થાય છે. એ જે જગ્યા પર એના કીટાણુઓ છે ત્યાંનું કેન્સર કરે. આપણું જે અત્યારે મુખ્યત્વે થાય છે દેટ ઇઝ સર્વાઇકલ કેન્સર. હવે એ HPV ઇન્ફેક્શન કેવી રીતે થાય? તો કોઈને નહીં ખબર હોય. બધા એવું વિચારશે કે સેક્સ કરવાથી થાય. તો ઓરલ સેક્સ કરો ને તમે, એનાથી પણ થાય. તો કઈ જગ્યાના ઇન્ફેક્શન થાય એ હું તમને કહીશ. આ ઇન્ફેક્શન સ્કિન ટુ સ્કિન ટચથી થાય. સ્કિન ટુ સ્કિન ટચ એટલે કે એવી કોઈ પ્રક્રિયા કે જેની અંદર તમે સતત જોડાયેલા રહો છો, ઇન્ટિમેટ થાવ છો, તો એ સેક્સમાં જ થાવ છો. તો એ વખતે જો તમે પ્રોટેક્શન યુઝ કરો છો, મતલબ કે કોન્ડમ્સ યુઝ કરો છો, તો તમને એ ઇન્ફેક્શન નથી થતું. જો તમે ઓરલ સેક્સ કરો છો તો એ વખતે કોન્ડમ્સ પ્રિફર નથી થતા. 99.9% લોકો એ સેક્સ કોન્ડમ્સ વગર કરે છે. અને જો મેલ ફિમેલને ઓરલ સેક્સ આપે છે તો એ પણ કોઈ પણ પ્રોટેક્શન વગર કરે છે. હવે જ્યારે મેલે ફિમેલને ઓરલ સેક્સ આપવું હોય તો ત્યાં લેટેક્સ નેપકિન આવે છે, ધેટ ઇઝ કોલ્ડ ડેન્ટલ ડેમ. એ મૂકવાનો હોય અને પછી કરવાનું હોય. અને જો ફિમેલ મેલને ઓરલ સેક્સ આપે છે તો એને કોન્ડમ્સ પહેરેલા હોવા જોઈએ અને પછી તમારે કરવાનું હોય. જે ફ્લેવર્ડ કોન્ડમ્સ છે એના માટે છે, બરાબર? પણ વર્જિનલ સેક્સ માટેના કોન્ડમ્સ ફ્લેવર્ડ વગર ના આવે. અને અમુક ફ્લેવર વાળા જે કંપનીઝ છે એ લોકો એના એસેન્સ યુઝ કરે છે કે જેની અંદર કોઈ કેમિકલ નથી નાખતા, તો એ તમે યુઝ કરી શકો છો. ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ. હવે 200 થી વધારે વેરિયન્ટ થાય છે, એનાથી બચવા માટે મેં તમને કહ્યું પ્રોટેક્શન યુઝ કરો. કયા ઇન્ફેક્શન થઈ, કયા કેન્સર થઈ શકે? તો અહીંયા ઓરોફેરિન્જલ કેન્સર થાય, અહીંનું આવે, કાકડા આપણે કહીએ ને, ટોન્સિલ્સ, ત્યાં.
બીજું આવે વલ્વા. વલ્વા એટલે વજાઇનલ ઓપનિંગની આસપાસ હોઠ જેવો જે આકાર છે, દેટ ઇઝ વલ્વા. વલ્વાનું કેન્સર થઈ શકે, વજાઇનલ ઓપનિંગનું કેન્સર થઈ શકે, વજાઇનલ ટ્રેકનું કેન્સર થઈ શકે, અને મેઇનલી જે થાય છે દેટ ઇઝ ગર્ભાશયનું ઓપનિંગ, સર્વાઇકલ કેન્સર. આના સિવાય એનલ કેન્સર થાય, એનલ કેન્સર થાય અને પિનિયલ કેન્સર થાય. જે પુરુષો છે એ લોકોને પણ કેન્સર થાય છે, એ લોકોને પિનિયલ કેન્સર થાય છે, એનલ કેન્સર થાય છે, ઓરોફેરિંજિયલ કેન્સર થાય છે. હોમોસેક્સ્યુઅલને એનલ કેન્સરના બહુ જ કેસીસ હોય છે. આ એકચ્યુઅલી એક્ઝિસ્ટિંગ અત્યારે હાલ થઈ રહ્યું છે. હવે આ બધી વસ્તુથી બચવા માટે પ્રોટેક્શન યુઝ કરો. જ્યારે તમે કોન્ડમ્સ યુઝ કરો છો ત્યારે પણ તમારે લ્યુબ્રિકન્ટની જરૂર પડે જ છે, એટલે તમારે લ્યુબ્રિકન્ટ વસાવી લેજો, બરાબર? એટલે આ બે વસ્તુની અંદર યુઝ થાય છે. આના સિવાય જો તમારો દીકરો કે દીકરી 11 થી 14 વર્ષના હોય તો તમારે HPV ઇન્ફેક્શનની વેક્સિનેશન આવે છે. એ વેક્સિન જે છે એ 4 વેરિયન્ટ, 6 વેરિયન્ટ અને 9 વેરિયન્ટની આવે છે. સો 4 વેરિયન્ટ, 6 વેરિયન્ટ, 9 વેરિયન્ટ આ શું છે? તો 200 વેરિયન્ટ છે. 200 માંથી 9 ડેન્જરસ વેરિયન્ટ છે. એની અંદરથી 4 કેન્સરસ છે, પણ જે બાકીના જે 6 છે, 4 છે, 5 છે, એ 5 વેરિયન્ટ તમને બહુ જ ડેન્જર ડિસીઝ આપે, વાટ્સ ને એવું બધું કરે. એટલે તમારા વજાઇનલ પાર્ટની આસપાસ કે જે જેનાઇટલ પાર્ટ છે એની આસપાસ તમને મસા થવા લાગે. ઘણા લોકોને આખા બોડી ઉપર મસા થવા લાગે, બહુ બધા મસા થવા લાગે. તો એ HPV ઇન્ફેક્શન છે, એ વાટ્સ કરે. આવા ઘણા બધા અલગ અલગ તમને પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે, પણ આના કોઈ જ તમારી પાસે સિમ્પટમ્સ નહીં આવે, એ ડાયરેક્ટ અપ થશે. હવે આ વસ્તુ મલ્ટિપલ પાર્ટનર સાથે જો તમે સેક્સ્યુઅલી એક્ટિવ છો તો થાય છે. બટ તમને એવું લાગે કે તમે એક જ વ્યક્તિ સાથે છો, પણ એ વ્યક્તિ કોઈ બીજા સાથે હશે તો તમારા હસબન્ડને એવું લાગે કે તમારી સાથે છે, પણ ઘણી વખત આપણે સેટિસ્ફાઈડ નથી હોતા. દરેકની પોતાની લાઈફ છે, આ કેરેક્ટરના પ્રમાણે નથી. અને જો તમારો કોઈ બોયફ્રેન્ડ હોય અને તમે એની સાથે ઇન્ટિમેટ થાઓ, તમારો બોયફ્રેન્ડ કોઈ બીજા સાથે હોય કાં એની પત્ની સાથે હોય અને એ કોઈ બીજા સાથે હોય, આ તો લાંબી ચેઇન છે. તો એ જે વેરિયન્ટ લઈને આવે છે તમારામાં આવે છે, તમે બીજાને પાસ ઓન કરો છો. સો બેટર વે પ્રોટેક્શન સાથે આગળ વધો. સમટાઈમ્સ એવું હોય છે કે જ્યારે તમે ફેમિલી પ્લાનિંગ કરતા હોવ છો એ વખતે તમે પ્રોટેક્શન યુઝ નથી કરી શકતા, અથવા પતિ એવી ડિમાન્ડ કરે કે મારે પ્રોટેક્શન યુઝ નથી કરવું, ત્યારે તમારે બચવું તો શું કરવાનું? તો આજે જ વેક્સિન લઈ લો. 9 વેરિયન્ટની વેક્સિન લેવાની, જેની અંદર 9 ડેન્જરસ વેરિયન્ટ એમાં કવર થઈ જાય છે. જ્યારે પણ તમારે વેક્સિન લેવી હોય તમે મને આ નંબર ઉપર કહી શકો છો. તમે જે એરિયામાં રહેતા છો એમ તમને વિશ્વાસુ પ્લેસ તમને કહીશ કે આ હોસ્પિટલમાં જશો તો મળશે. ઓર તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો હું તમારું સોલ્યુશન આપીશ. આની જે કોસ્ટિંગ હોય છે એ થોડી વધારે કોસ્ટલી હોય છે. 9 વેરિયન્ટ વાળી વેક્સિન તમને 9,800 સમથિંગમાં મળે છે એક ડોઝ. જો તમે 11 થી 14 વર્ષના છો, તમારો દીકરો હોય કે દીકરી, તો તમારે 2 ડોઝ અમને અત્યારે જ વેક્સિન અપાવી દેવાની 9 વેરિયન્ટ વાળી. એ એમના આખા લાઈફ ટાઈમ માટે શાંતિ. 14 વર્ષથી ઉપરના કોઈ પણ ઉંમરના તમારા દીકરા કે દીકરી હોય એ બંનેને તમારે 3 ડોઝીસ અપાવવાના. જો એ સેક્સ્યુઅલી એક્ટિવ થાય છે પહેલા તમે અપાવો છો તો 100% અસરકારક. પણ જો એ સેક્સ્યુઅલી એક્ટિવ થઈ ગયા તો શું? તમે આજે સેક્સ્યુઅલી એક્ટિવ છો અત્યારે તમે વેક્સિન લેશો તો તમને કેવી રીતે બેનિફિટ કરશે? તો સપોઝ અત્યારે તમે સેક્સ્યુઅલી એક્ટિવ છો, તમારી અંદર ABC ઇન્ફેક્શન આવી ગયું છે અને તમને એના કોઈ સિમ્પટમ્સ ના આવે, તમને ના ખબર પડે, તો આજે તમે વેક્સિન લીધી તો ABC સિવાયના જેટલા પણ ઇન્ફેક્શન છે એ તમને નહીં થાય, પણ આ ABC તો તમને થઈ ગયા. ગેટ ઇટ? તો આવી રીતે તમે આનાથી બચી શકો છો. તમારા હસબન્ડે પણ વેક્સિન લેવી જોઈએ, પણ અત્યારે કેમ કે નોલેજ નથી, અવેરનેસ નથી, એટલે પુરુષોને એવું લાગે છે કે અમારે વેક્સિનની જરૂર નથી, કારણ કે ગર્ભાશયના મુખનું કેન્સર છે એ તો ખાલી સ્ત્રીઓને થાય છે, પણ એમને એ નથી ખબર કે એનલ અને પિનિયલ કેન્સર એમને થઈ શકે છે, ઓરોફેરિંજિયલ કેન્સર એમને થઈ શકે છે. પણ એ જ્યારે થશે, બહુ જલસા કરી લીધા પછી જ્યારે એકદમથી બહાર આવશે ને ત્યારે ખબર પડશે કે ઓહો, આ તો પછી હસબન્ડ વાઈફ એકબીજાને બ્લેમ કરશે, આ તારા મતું મારા મારી તો મારા મતું તારા મારી. તો એના કરતા વેક્સિન લઈ લેવી. સો આ HPV ઇન્ફેક્શનથી બચવા માટે વેક્સિન લેવી ખૂબ જરૂરી છે. બસ આટલું ધ્યાન રાખજો. આના સિવાય કોઈ ક્વેશ્ચન હોય તો મને કોન્ટેક્ટ કરજો. તમારી સાથે વાત કરીને મને બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. જય માનવતાય નમઃ. હાય, બોલ્ડ એન્ડ બ્યુટીફુલ સંગીતા મેમ, આપનું સ્વાગત કરવાનું પ્રોસેસ કરીએ પહેલાં જ આપની સ્પીચ સ્ટાર્ટ થઈ ગઈ, પછી ક્યાંય વચ્ચે અટકાવવાનું તો પોસિબલ જ નહોતું. એટલી જોરદાર તમારું જે ટ્રેનિંગ સેશન હતો, ખરેખર બધા એટલું બધું શાંતિથી એને સાંભળ્યું છે અને બહુ જ બધા ક્વેશ્ચન છે, એમનું સોલ્યુશન એમને મળ્યું છે. ડેફિનેટલી આઈ કેન સે ધેટ. એમનું સ્વાગત કરવા માટે હું કાજલબેનને વિનંતી કરું છું. આપનો કિંમતી સમય
અમારી સાથે સ્પેન્ડ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને સ્વાગત પણ કરીએ છીએ. હા, ક્યાં ગયા? એક ફોટો લેજો ને. Thank you so much. Hello. સંગીતાબેનની જે